નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે મેકર ફેસ્ટ વડોદરા 2025નું ભવ્ય સમાપન થયું, જે યુવાલય ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા ઇનોવેશન કાઉન્સિલ અને મોટવાની જાડેજા ફાઉન્ડેશન દ્વારા MSU ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ગ્રાઉન્ડ પર આયોજિત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત 10 વાગે વધુ ઉત્સાહ અને આનંદ સાથે થઈ, જે પહેલા દિવસ કરતાં વધુ લોકોનો પ્રવાહ હતો। MSU ટેક ગ્રાઉન્ડ આ દિવસે લોકોથી ભરેલું હતું, જેમાં યુવાનો, કામકાજના વ્યવસાયિકો અને નિવૃત્ત લોકો પણ હતા, જે નવીનતા અને ઇનોવેશનની ઉજવણી કરવા એકઠા થયા હતા। આ સાથે જ આ વખતે 70+ સ્ટોલ્સ પર ક્રિએટિવ પ્રોજેક્ટ્સ અને ઇનોવેશન્સ પ્રદર્શન પર મૂકવામાં આવી હતી। પ્રદર્શનમાં દિલ્હી, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, વલસાડ, આણંદ, નડિયાદ, બોટાદ અને ચંગા જેવી વિવિધ શહેરના ભાગીદારો હતા। સાથે જ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને વેલિડેટરી ફંક્શન સાથે યોજાયો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રોફેસર રામનણ રામાનાથન, ફર્સ્ટ મિશન ડિરેક્ટર, અટલ ઇનોવેશન મિશન, અન્ય મુખ્ય મહેમાન તરીકે પ્રોફેસર ડોક્ટર બિમલ પટેલ, વાઇસ ચાન્સેલર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, અને શ્રી ઉરવ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, પોસ્ટ ટેન્શન સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસર પર 3 લાખથી વધુના ઇનામો વિતરણ કરાયા હતા। करंट लग रहा है ट्रांजिशन भी करिए पॉटरी के लिए तो बड़ा पर एग्जाम के लिए कुछ तो नहीं One more. બીજું છે મોટું પણ છે મારું નામ નિલેશ ખીમસરિયા છે। હું ગેલેક્સી સીટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના CEO તરીકે કામ કરું છું। વાઘોડિયા સ્થિત અમારી ફેક્ટરીમાં સ્ક્રીનિંગ અને ફિલ્ટ્રેશનના ઇક્વિપમેન્ટ બનાવે છે। અમે છેલ્લા 5 વર્ષથી આ મેકર ફેસ ઇવેન્ટ સાથે જોડાયેલા છે। HT પટેલ સાહેબ યુવાલય ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે એમની સાથે સંકળાયેલા છે। અમે એમને પાર્ટલી સ્પોન્સર તો કરીએ છીએ, પણ એની સાથે છેલ્લા 2 વર્ષથી અમે એક એવોર્ડ આપવાનું ચાલુ કર્યું છે। યંગેસ્ટ જે ઇનોવેટર હોય, એટલે કે સૌથી નાની ઉંમરના જેણે ઇનોવેશન કર્યું હોય આ ફેરમાં, એમને આ અમારી કંપની તરફથી એક અમે એવોર્ડ આપીએ છીએ અને એમને એન્કરેજ કરીએ છીએ, જેથી કરીને આપણા દેશના નાના બાળકો પણ આવા ઇનોવેશન્સ કરતા રહે અને આગળ જતાં દેશને ઉચ્ચતમ સ્તરે લઈ જાય। આજે આપ જે જગ્યાએ આવ્યા છો એ મેકર ફેસ વડોદરા 2025 છે, કે જેની અંદર ઇનોવેટિવ વસ્તુઓ જે લોકોએ બનાવી છે, 500 જેટલી એપ્લિકેશનમાંથી અમે 70 લોકોને સિલેક્ટ કર્યા છે। જે મેકર કોણ છે, કે જે નવું બનાવે છે, ઉપયોગી છે, પ્રૂફ ઓફ કોન્સેપ્ટ છે, તો એવા અમે લોકો બધી એપ્લિકેશન્સમાંથી સિલેક્ટ કરીને અહીંયા એમને ઇન્વાઇટ કરીએ છીએ। અલગ અલગ ક્ષેત્રોમાંથી આવે છે। તમે કદાચ અહીંયા જોયું છે પ્રમાણે 7 ક્ષેત્રોમાંથી અમે લોકોને અહીંયા આગળ ઇન્વાઇટ કરીએ છીએ। જનરલી આવો કોઈ ફેસ્ટ હોય તો ટેકનોલોજીની વાત કરીએ, પણ અહીંયા આગળ અમારી પાસે એજ્યુકેશન, એન્વાયરમેન્ટ, ફિઝિયોથેરાપી, ફાર્મસી, આર્ટ, એગ્રીકલ્ચર, આ બધા જ ક્ષેત્રોના અમે બધા અહીંયા આગળ ઇન્વાઇટ કરીએ છીએ। અને જે સારા હોય છે એમને અહીંયા આગળ અમે 2 દિવસ માટે એમને અહીંયા ફ્રી સ્ટોલ આપીએ છીએ, ફૂડ આપીએ છીએ, અહીં એ લોકોને રહેવાનું, બહારથી આવે તો અંદર રહેવાનું આપીએ છીએ, અને ત્યાર પછી પ્રાઇઝીસ પણ આપીએ છીએ। અને તમે જોઈ શકો છો એમ 8-9 હજાર લોકો એટલીસ્ટ આ 2 દિવસની અંદર અહીંયા આગળ આવ્યા છે। આખો ઉદ્દેશ્ય છે આ વસ્તુનો, એ ઉદ્દેશ એક જ વસ્તુનો એ છે કે જ્યાં અહીંયા આગળ ઇનોવેશનનો અમે લોકો એન્કરેજમેન્ટ આપીએ, એ એન્કરેજમેન્ટથી લોકો અહીંયા જે કંઈક સારું કરે છે એમને ખ્યાલ આવે, લોકો સાથે, એ મેન્ટર સાથે મળીને કે આ વસ્તુને કેટલું આગળ લઈ શકીએ। કાલે એ સ્ટાર્ટઅપ બની શકે, પોતાનો બિઝનેસ કરી શકે, ઇન્સ્ટેડ ઓફ વર્કિંગ કોઈના માટે કામ કરવાની જગ્યાએ 2-4 કે 500 લોકોને કાલે એમ્પ્લોય પણ કરી શકે છે। તો એક આવા ઉદ્દેશ્યથી ઇનોવેશનને એન્કરેજ કરવાના ઉદ્દેશથી આ એક ઇવેન્ટ કરવામાં આવે છે। HT પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, યુવાલય ચેરિટેબલ ટ્રસ્ટ।